જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. અત્યારે આપણે ઢોરને પાણી પાવા આવી ગયા છે. અત્યારે 11:30 વાગી ગયા છે. અત્યારે 11:30 વાગે બ્લોગ શરૂ કર્યો છે. ઢોરને પાણી પાવા આવ્યા છે અને આજે આપણે નારળીમાં નારળ પાડવા આવ્યા છે. નારળ પાડે છે આમ પલ્લીપા નારળીઓમાં 11:30 વાગી ગયા છે. ટેમ્પો પીડે છે, નારળ પાડે છે. આમાં નારળીઓમાં વલીપા પાડતા હશે. આ સાઈડ તો પડી ગયા. અત્યારે ઢોરને પાણી પાવા આવ્યા છે. ચાલો ઢોરને પાણી પાઈ લઈએ. 11:30 વાગી ગયા છે. તો મિત્રો ઢોરને પાણી પાઈ લીધું છે. નારિયેળ પાડવા આવ્યા હતા. નારિયેળ એટલા પડ્યા છે. એટલા પડ્યા છે. હજી પાડે છે મુલ્લીપા. ટેમ્પો લઈને આવ્યા છે. નારિયેળ એટલા પડ્યા છે. અત્યારે 11:15 વાગી ગયા છે. હજી પાડવાનું બાકી છે. મોટી નારળીમાં પડી ગયા છે. નાનીમાં પાડે છે. વલીપા પાડે છે. આની પર નાનીમાં આની પર પડી ગયા છે. વલીપા રહ્યા છે. હજી એટલા પડ્યા છે. હજી પાડવાનું બાકી છે. તો મિત્રો અત્યારના 6 વાગી ગયા છે. સવારે નારળ પાડવા આવ્યા હતા. નારળ પાડીને વયા ગયા હતા. બપોર 2:30 વાગે વહી ગયા હતા. બધા પાડી લીધા છે નારળીમાંથી. અત્યારના 6 વાગી ગયા છે. આ મકોન જવાને કાલે પાઈ દીધું હતું. કાલે પ્રમ દિવસ. અત્યારે 6 વાગી ગયા છે. સવારે નારળી પાડીને વયા ગયા છે. ચાલો મિત્રો હવે મળીએ આપણે ડાયરેક્ટ કાલે સવારે. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો બીજો દિવસ ઉગી ગયો અને અત્યારે આપણે ઘઉંમાં પાણી ચડાવી દીધું છે. ઘઉંમાં 2, 3, 4 ક્યારા પી ગયા છે. હજી બધા પાવાનું બાકી છે. અત્યારમાં ચડાવી દીધું છે. અત્યારના 8, 8:30 વાગી ગયા છે. 7:30, 7, 8 શરૂ કર્યું હતું. 4 ક્યારા પીધા છે. આમાં આવે છે. હજી બધા પાવાના બાકી છે. અહીંયા ઘઉં છે. આ પાવાના છે. આ ખેતર પી જાય પછી અહીંયા ઘઉં છે. તમે જોઈ શકો છો. ચાલો ઘઉં પાઈ દઈએ. અત્યારના 8, 8:15 વાગી ગયા છે. ઘઉંમાં પાણી વાળી દઈએ. તો મિત્રો ઘઉંમાં પાણી વાળતા હતા એટલું બધું પી ગયું છે. ઘઉંમાં પાણી આની પણ એટલું રહ્યું છે. અડધું પી ગયું છે. આ બધું એટલું રહ્યું છે. આ આજે કદાચ પી જશે. પછી કાલે ઓલામાં વાળવાનું થશે. વલીપાના ખેતરમાં. હા તો આજે પી જશે તો જોઈએ. હવે લાઈટ 3 વાગ્યા સુધી રહી. અત્યારના 11 વાગી ગયા છે. તો જોઈએ પી જાય કે રહી જાય. એટલું રહ્યું છે. અડધું એટલું પીધું છે. તો ચાલો પાઈ દઈએ. જેટલું પાવાનું અડધું રહ્યું છે પાઈ દઈએ ઘઉં. તો મિત્રો અત્યારના 2 વાગી ગયા છે અને ઘઉંમાં પાણી વાળતા હતા. અહીં સુધી પીધું હતું. 12:30, 1 થયું તો અહીં સુધી પૂગી ગયું હતું. પણ 1 વાગ્યાની લાઈટ વહી ગઈ હતી. તો આગળ 2 વાગ્યા હજી લાઈટ આવી છે. આગળ 2 વાગે શરૂ કરી છે. પાણી આવે છે. સમય તમે જોઈ શકો એટલું બધું પીધું અને લાઈટ વહી ગઈ હતી. 1, 1.5 કલાક જેવું થઈ ગઈ હતી લાઈટ વહી ગઈ ને હજી એટલું રહ્યું છે. તો અત્યારે 2 વાગે લાઈટ આવી ગઈ છે. તો ચાલો પાઈ દઈએ. પાવાનું રહ્યું છે એટલું રહ્યું છે. તો મિત્રો ઘઉંમાં પાણી વાળતા હતા. વલીપા ઘઉં પી ગયા છે. વલીપા ઘઉં પાઈ દીધા છે. આની પર આ કાંઠે શરૂ કરી દીધું છે. આમ અડધે સુધી આમથી આવે ને અડધે લગે અહીંથી જાય. અહીં સુધી છે એટલા પાવાનો. તો આ કાંઠે શરૂ કરી દીધી છે. ત્યાં તો પી ગયું છે. હવે અત્યારે લાઈટ રહી ત્યાં સુધી વાળવાનું છે. 3:30 વાગી ગયા છે. લાઈટ રહી ત્યાં સુધી વાળવાનું છે. કદાચ 4, 4:15 વાગ્યા સુધી રહેશે ત્યાં સુધી વાળવાનું છે. જેટલું પી એટલું. બીજું કાલે સવારે લાઈટ આવે ત્યારે. તો આ 1 ચારો પી ગયો છે. બીજામાં જાય છે. ચાલો પાઈ દઈએ. આ કાંઠે શરૂ કરી દીધું છે. સામે પી ગયું હતું આગળ. તો અહીં શરૂ કરી. ચાલો પાઈ દઈએ. તો મિત્રો પાણી વાળતા હતા. એ 6, 7 ક્યારા પીધા છે. 6, 7 અહીં સુધી એટલું પીધું ને લાઈટ વહી ગઈ છે. હવે તો કદાચ કાલે સવારે આવશે. તો અત્યારે ઘરે જઈએ. લાઈટ આવશે. અત્યારે તો કંઈ નક્કી ન કહેવાય. બાકી કાલે સવારે આવે એટલે કાલે વાળવાનું છે. અહીં સુધી પીધું છે 6, 7 ક્યારા. હજી રહ્યું છે ઘણું. તો ચાલો ઘરે જઈએ. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો બીજો દિવસ સુકી ગયા છે ને અત્યારે આપણે ઘઉંમાં પાણી ચડાવી દીધું છે. આમાં આ કાલે પી ગયું હતું. ઓલે કાંઠે હાલતું હતું સામે ઓલે કાંઠે. એ કાલે થોડુંક રહી ગયું હતું. આજે સવારમાં વહેલી લાઈટ આવે 6:45 વાગે એટલે શરૂ કરી દીધી હતી. એટલે આ પી ગયું હતું.
ઓલો કાંઠે અત્યારે સવારમાં આગળ હેડામેનનો ક્યારો નાગડી પાયો છે ત્યાં પી ગયું એટલે ત્યાં બંધ કરીને આણી પાના ઘઉંમાં આમાં ચડા દીધું છે. હવે જ્યાં પહેલાં કેરામ થાય છે ત્યાં સુધી ઘઉં છે અહીં સુધી પાવાનું બાકી છે. આગળ શરૂ કરી છે. ચાલો ઘઉં પાઈ દઈએ. ઓલા કાલે પી ગયા હતા અને આજે પાઈ દઈએ. તો મિત્રો આપણે ઘઉંમાં પાણી વાળતા હતા એ અહીં સુધી પૂગી ગયા છે. એટલું બધું પી ગયું છે. હવે 4-5 કેરા રહ્યા છે, બાકી બધું પી ગયું છે. અત્યારે 11:15 વાગી ગયા તો ચાલો 4-5 કેરા ઘઉંના રહ્યા છે એ પાઈ દઈએ. બાકી બધું પી ગયું છે એટલું. ચાલો એટલું પાઈ દઈએ. આમાં જાય છે. તો મિત્રો ઘઉંમાં પાણી વાળતું હતું એ સવારે 12 વાગે પી ગયું હતું, 12:15. અત્યારે 5:15 વાગી ગયા છે. સવારે છેલ્લા કેરામાં વાળે બંધ કરી દીધી હતી. ઘઉં પી ગયા હતા. આ કાલે પી ગયા હતા. ઓલા આ સવારે પી ગયા હતા. સવારે પછી ક્લિપ નથી લેવાની. અત્યારે 5:15 વાગી ગયા છે. અને ચાલો મિત્રો હવે આજનો બ્લોગ વિડીયો અહીં પૂરો કરી નાખીએ. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં.